જે જીયા નાયકા કરીને આઈડી હતી, ફ્રેન્ડ રિક્વેસ્ટ આવેલી, મેં એક્સેપ્ટ કરેલી, ફ્રેન્ડશિપ રીતે વાત કરેલી. અમારો એક વર્ષ જેવી હતી ફ્રેન્ડશિપ. પછી મેં દિવાળી થઈને પછી મેં એની ઘરે, એની માસીને ઘરે લઈ ગયેલો છોકરો. મેં હિન્દુ છે એમ કરીને ઢોળિયા પટેલ, અને નામ બતાવેલું અંકિત, ને પપ્પા લોકોને બી એ જ નામે બતાવ્યું અંકિત, ને મેં ઢોળિયા પટેલ છે. નીકળે મમ્મીડન છે છોકરો. એની ઘરે મને લઈ ગયેલા ને પછી ખબર પડી કે મુસલમાન છે. પછી એ ઘરમાંથી મને બહાર નહીં નીકળવા દેતો ને કોઈ સાથે વાતચીત નહીં કરવા દે. ફોન ને બધું લઈ પાડેલું, એટલે મને મોકો નહીં મળ્યો ઘરે વાત કરવાની. પછી આજુબાજુમાં કોઈ આવા ત્યાં ભાઈ ફરે ને તો તેની માંથી મેં ફોન કરેલો પપ્પા લોકોને. પછી ભાઈને બોલાવ્યો લેવા સારું. પછી ભાઈ આવેલા ને ભાઈને મારેલો છોકરાએ. પછી મેં ઘરે આવ્યા કરેલી. મેં 2 વાગે આવેલા છે પોલીસ સ્ટેશનમાં, અમને કોઈ હજુ જવાબ જ નથી મળ્યો. મેં સરકારને પ્રશાસનને કહેવા માંગુ કે જ્યારે અહીંયાના ગૃહમંત્રી ગુજરાતના લવ જિહાદ માટે જે કાયદો બનાવે એનું જો કડકથી પાલન થતું હોત ને તો આજે આ ઘટના નહીં બનતી. બીજું કે સવારના 2 વાગ્યાથી અમે અહીં આવેલા પોલીસ પ્રશાસન પર અરજી માટે, ફરિયાદ માટે, કે અરજી તો 2 મહિના એક મહિના પહેલા અરજી લખાયેલી, અરજીનું કોઈ અમને આનું કોઈ પરિણામ મળ્યું નહીં. તો આજે અમે સરકાર પોલીસ તંત્રને એમ કીધું કે એને વિરુદ્ધ ફરિયાદ કરો, કડકને કડક કાર્યવાહી કરો, કે એ વિધર્મી ડ્રગ્સનો ધંધો કરે, દારૂની હેરાફેરી કરે, અને ઉપરાંત 2 દીકરીઓને બી ફસાવેલી, પ્રેગ્નેન્ટ કરી, ને એના હાથે બી એને ગલત કર્યું. તો અમારું સરકારને બી અને પ્રશાસનને નિવેદન છે કે એવા વિધર્મીઓ પર કડક ને કડક કાર્યવાહી કરે કે બીજી વાર એવા કોઈ ઉભા ન થાય.